હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે અમારો પ્લાન બન્યો છે, બધા મિત્રો ભેગા છે. જોવા અજયભાઈ ના બધા નીલો હામુદ જો મેગી બનાવવાનો પ્લાન બન્યો છે. તો ટમેટા ને બધું સુધારી અંદર નખાઈ ગયું છે. અહીંયા મેગી વાંધો જ ઓલો વિશાલ હું સુધારશે, ઓલા કેપ્સિકમ સુધારે છે ને બાકી વેફર ખાય છે. મેગી બનાવવાનો પ્લાન છે. જોવો તમે આજે મેગી બનાવવાનો પ્રોગ્રામ કર્યો છે અને અજયભાઈ મસાલા તોડે છે. ને તું હું કરશું મસાલો તમે સામગ્રી તમે હું કરો છો? મોતીલાલ બનાવું છું મેગી. Empty hearts and neon lights. મેગી તૈયાર થઈ ગઈ છે. આમ જોવો હજી થોડીક પાકવાની બાકી છે. જે આમ જાય તો એડવર્ટાઇઝમાં મેગી એમ કહે કે 2 મિનિટમાં મેગી તૈયાર થઈ જાય. અત્યારે અમે મેગી બનાવવામાં અડધી કલાક થઈ ગઈ છે, હજી નથી બની. હજી થોડીક પાકવા દેવી પડે એમ છે. જો રવિવારે છે તો થોડોક દોરો આ તો હિતા મેગી 2 મિનિટમાં બને કે અડધી કલાકમાં? અડધી કલાક અડધી કલાક ફીણા આવી જાય. અહીં જો ભીંગ પડી જાય મેગી. ઈ મેગી કેટલી છે તમે જોઈ લ્યો. આખું તપેલું છે. પછી તો 10 જણાની મેગી છે. 10 જણાની મેગી છે. 10 જણાની. ફાઇનલી મેગી ગેસ ઉપરથી ઉતરી ગઈ છે. મેગી બનીને જો બધાને ડીશમાં આપી દીધી છે. અમે 3 ખાઈએ છીએ, નીલુ ને દક્ષ ખાય છે ને વા વિશાલ ને મારો ભાઈ 2 જણા ખાય છે. ને અહીંયા ચાલુ છે પિક્ચર. પિક્ચર કયું છે? ડબલ સ્માર્ટ શંકર. અત્યારે જો અમે મેગી ખાઈએ છીએ. હવે મેગી ખાઈને તમને મળું. તો અમે મેગી ખાઈને ધાબે આવી ગઈ છીએ પતંગ ચગાવવા. તો જોવો અહીંયા હર્ષ કિન્ના બાંધે છે પતંગના. આ ભાઈની પતંગ કપાઈ ગઈ છે અને અહીંયા આ ભાઈ પતંગ ચગાવે છે. આ બધા પતંગ ચગે છે અને હવે તમને પછી મળું પતંગ ચગાવીને. હર્ષ કંઈક કહેવા માંગે તારે છે કાંઈ તમને. નથી કહો, ખાલી માર બાજુ રાખી. તો ભાઈ કિન્ના બાંધી લીધા છે અને જો પતંગ અત્યારે સગી ગયો છે. પતંગ બતાવી દો. હવે જો થોડાક પેચું કાપીએ આપણે. અને જો ધાબે છોકરાઓ બહુ બધા છે. આમ બતાવી દો ખરી. મેં પતંગ સગાવ્યો તો મસ્ત ને 1 નંબર. ઓલી બાજુ ઠેઠ જવા દીધો તો એકનો પેચે કાપ્યો હતો અને પાછો પતંગ લુપટાવી લીધો તો. પણ એમાં છે ને મને આ નેડો જો આ માણા એને આ દોરો હે ને સીવણીઓ એ પતંગ વચ્ચે નાખી દીધો તે મારે તો અહીંયા દોરાનું ઘોસવાનું કરી નાખ્યું. જોવા ને જો અત્યારે આ હિતો નીલુ ને આ યુગલો ને બધા તો ઘોસવાનું કાઢીને પતંગ જો અહીંયા પડી. આ બધાને અમારે પેજ કાપવા હતા. જો અહીંયા સગે આ બધા પતંગ સગે હે ને આ બધાને પેજ કાપવા હતા. પણ હવે કાપવા કેમાં ઘૂસવાનું કરીને બેઠો એ બધું આની લીધે જ થયું છે. જે છે ને આ જ છે. આ તમને રસ્તા મળે ને તો હારી પેટમાં આને ગગલાઈ નાખ્યું. હું કહું છું ને તમ તારે પતંગ ચગાવ્યો તો પણ એમાં શું છે એક વાંધો આવી ગયો. જૂનો ઘીસી લાગી હતી ને ત્યાંથી પતંગ કપાઈને વયો ગયો. એટલે હજી એક પતંગ લાવ્યા અને આ પતંગનું મુહૂર્ત છે ને આખો જાની જાવ. આ પતંગનું મુહૂર્ત છે ને ઈ તો કરે છે. જો સગાવ્યો હવે જોઈ કેવો કાલે આનો પતંગ. આમ જો એક આર્યો આય સગાવે છે. ઈ જો આ સીવણિયા દોરેથી હિતા પતંગ સગે છે કે નથી શકતો? સગી ગયો લો. અધો પતંગ સગ્યો છે. હવે જોઈએ શું થાય. આપણે પાછળ જવું પડશે. હા જો ઓલા નીલુ ને વિશાલ ભાઈ ક્રિકેટ રમે હે. અહીંયા પતંગ સગે હે. હવે હું થાય જોઈ. યુગલા ફિરકી પકડવાની કેવી મજા આવે તને? ત્યાં શું પકડ્યું છે? ફિરકી પકડી એમ ને. હાલો આવી ગયો ભાઈ પતંગ હાથમાં આવી ગયો. ઉતાર ઉતાર હેઠે ઉતાર પેલા. આઈ કેટલા બહુ પતંગ છે. પેલા 2 લુપટાવ્યા હતા ઈ અને આ એક ત્રીજો. અમે પતંગ સગાવ્યો ને તો પેલા પતંગ સગાવવામાં 2 પતંગ લુપટાવ્યા હતા. જે 2 પતંગ કાપ્યા હતા ની અને અત્યારે એક આ સોનેરી પકડો છે. એ ઉતારને ઘીસી છે. ઉતારને પેલા
હવે જો આ પેચ લઈ છે ભાઈ, શું છે લેવાનો કે નહીં પેચ? ઓહો એ પતંગ તો આમાં દેખાતોય નથી. હા હવે દેખાણો લે. હવે જો પતંગ હેઠે ઉતરે એટલે હું તમને પતંગ બતાવું. પતંગ પકડો તો ખરી, પણ હજી પતંગ પકડીને જોવાને નવું કાંડ કર્યું. આ ટાવર છે ને, અહીં જો ટાવરમાં સોનેરી કલરનો હલવો આવી ગયો પતંગ. હા હવે જો કાઢે એ નીલું. અહીં જો આ પતંગ ઉતારે જો અહીં ઘૂસવાનું કરી નાખ્યું. હા તો ઓલો ફીરકી વીડે એટલે એ પતંગ દેખાતોય નથી આમાં. આ રહ્યો તો ઝીણું ઝીણું દેખાય પતંગ છે આપણો. અમે પતંગ સગાઈને કાપી નાખાય જ્યાંથી પતંગ નથી થઈ ગયો. રેવા દે, તમારથી કાંઈ ન થાય. અમારે તો કેવું થયું, અમે પતંગ સગાવ્યો ને એટલે અમારો પતંગ કાપવા હાટું આ આવ્યો જો. આ એટલે બાજુમાં બે હવાવાળા જ ખદડા નીકળે, બીજું કઈ નથી. આવા હાવ. ઓય કેમ છે પતંગ નીકળશે? નહીં નીકળે ભાઈ, જો શક્યતા નથી પતંગ નીકળે એની. હવે આ જો આવા હે ને ક્યાંય વાલો ઓલા સ્નેપચેટ વાળા જો અહીંયા રહ્યું. જો પતંગ કટકો થઈ ગયો. જો કટકો થાય તો જ આવશે. ધોડ ધોડેલા આવી જાય તારી હાથમાં. જો ભાઈ પતંગ ઓય 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 ઉપર ઉપર. હા લે અહીંથી જો પતંગ નીકળો, વાં એક જણા પાસે ગયો ને એને લઈ લીધો. હવે જો ભાઈ અહીંયા જો આને પાસે એ ભાઈ રેવા તારો દોરો ઘેરે લઈ જાય ને. લસણિયા નહીં, સિવણિયા દોરો. હવે આમ દો ઓલા પતંગ સગાવે છે આપણે નીલુ ને નીના બધાને જોઈએ શું કરે. નીલુ ને નેણા જો પાછી ક્રિકેટ ચાલુ કરી. લેતો ને એક તો કેવું ક્રેમ છું. હા ભાઈ એ જોઈ જો લોકો ક્રિકેટ રમે. બોલો હે ને વચ્ચે બહુ અમારે ધાબે શું છે અત્યારે વચ્ચે ડબકા વાળા મારવા વાળા માણા બહુ છે. હવે પકડવાનો તો પકડો કેમ નહીં? જો નીલું જો ભાષણ દે. અને જો મેં ટેપ લગાડી છે. ટેપ લગાડીનું કારણ શું છે મેન, આ પેલા મને નીચે મેગી બનાવી તો મેગી બનાવતા મને છે ને ચાકુ લાગી ગયું. અત્યારે બરે એટલે પતંગ ચગાવતા એટલે ખોટે ટેપ મારી લીધી. હા અત્યારે દો ઘૂઘરું મેળવે બધાને એક એક બાઈટ ચકાય હાલ ચાક વિડીયોમાં હે શું જો હે. કુબેર હા લે હવે બધા ખાઈ લીધો. મારી વારી. અત્યારે હું અને હિતો અમે બે બેઠા બેઠા વાતો કરતા હતા ને આવા જો આવા વી આવે ગમે અહીંયાથી દોડીને અહીંયા એલા હાથમાં હું પેલા એ બતાય હાથમાં હું સી બતાય પામ ઓલા કાન સાફ કરવાનું હોય એ લઈને દોડ્યા આવે ને અમને કે સાકુ ભરાઈ દે આવા. એટલે તમારથી કાંઈ ન થાય ખદડાવ ધંધીનો કરો જે કરતા હોય ને જો ધંધી નો કરો તમારથી કાંઈ ન થાય. આમ જો માવો ખાઈને ઘેર વયું દો બાકી કાંઈ ન થાય તમારથી. આવો બધા જોડા આવે બનાવતા એને નાનો પાણી બોટલ લેતો મને માવો બનાવતો પાણી બોટલ નાના છે તો મોટો. આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા ચેનલને શું કહે સબસ્ક્રાઈબ કરી જ લેજો. કેમ કે સબસ્ક્રાઈબ કરીને મને વધતા જ નથી. સવારે વિડીયોને એન્ડ કરીએ છીએ, સાંજે એન્ડ કરવાનો ભૂલાઈ ગયો હતો. આ જો કિન્ના બાંધે છે એ તમે પછીના બ્લોગમાં જોજો ને વિડીયો કેવો છે. આ જો હેઠે જ આવી ગયો છે. કહી દે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હા સબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ કરો. ઓકે ચાલો બાય બાય, મળું બીજા બ્લોગમાં.